બોડેલી હલચલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ રેલવે સ્ટેશન રાધે કોમ્પ્લેક્સ સુધીમાં વરસાદી કાચની સાફ સફાઈ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી। કાચમાંથી નીકળેલો ગંદો કચરો રોડ પર અને નજીકમાં ઠાલવતી દેતા દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે। રોગચાળો ફેલાવવાની નગરજનોમાં દશક વ્યાપી ગઈ છે। જો ડફોડ નગરપાલિકા વિસ્તારના નગરજનોને કચરો વહેલી તકે હટાવે તો રાહત થઈ શકે। સ્ટેશનથી લઈને રાધે કોમ્પ્લેક્સ સુધી અડધા રોડ પર જોવા મળી રહ્યો છે પાટલી થેલીઓ, પ્લાસ્ટિકના બોટલ અને અન્ય કચરો ગંદા પાણીમાંથી આ કચરો કાઢવામાં આવ્યો હોય તેની દુર્ગંધ આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ રહી છે। ડભોઈ નગરપાલિકા ચોમાસું આવતા પહેલાં સારી કામગીરી તો કરવામાં આવી છે, પણ વરસાદી કાચનો ગંદો કચરો રોડ પર નાખી દેતા આવર જવર કરતા વાહનોને પણ મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે। માંગ છે કે કચરો અને ગંદો કચરો વહેલી તકે હટાવે તેની નગરજનોની માંગ અથવા પામી છે।